જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 12નો 5મો શ્લોક સમજીશું. ક્લેશો અધિકતરસ્તેષાં વ્યક્તા સક્તચેતસાં અવ્યક્તા હિ ગતિ દુઃખમ દેહ વ્યધિપઃ વાપ્યતે. જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. આધ્યાત્મવાદીઓના જે સમૂહ પરમેશ્વરના અવ્યક્ત અચિંત્ય નિરાકાર પાસાના માર્ગને અનુસરે છે તેઓ જ્ઞાનયોગી કહેવાય છે. અને જે મનુષ્યો પૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ રહીને ભક્તિભરી સેવા કરવામાં લાગેલા રહે છે તેઓ ભક્તિયોગી કહેવાય છે. અહીં જ્ઞાનયોગ તથા ભક્તિયોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે. જ્ઞાનયોગની પદ્ધતિ મનુષ્યને અંતે સમાન લક્ષ્ય સુધી દોરીને લઈ જાય છે, છતાં તે અત્યંત કષ્ટદાયક હોય છે. જ્યારે ભક્તિયોગનો માર્ગ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની પ્રત્યક્ષ સેવા કરવાનો હોવાને લીધે સુગમ છે અને દેહધારી માટે સ્વાભાવિક પણ છે. વ્યક્તિગત આત્મા અનાદિકાળથી દેહધારી છે. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તેને માટે આ સમજવું અત્યંત અઘરું છે કે તે પોતે શરીર નથી. તેથી ભક્તિયોગ ભગવાન કૃષ્ણના આર્ચ વિગ્રહને પૂજનીય તરીકે સ્વીકારે છે, કારણ કે તેના મનમાં અમુક દેહી ખ્યાલ દઢપણે રહેલો હોય છે અને તેનો આ રીતે ઉપયોગ કરવો શક્ય બને છે. બેશક મંદિરમાં પરમેશ્વરના સ્વરૂપની થતી પૂજા એ કંઈ મૂર્તિ પૂજા નથી. વૈદિક સાહિત્યમાંથી એવું સમર્થન પ્રાપ્ત થાય છે કે પૂજા સગુણ તથા નિર્ગુણ હોઈ શકે છે, અર્થાત નિર્વિશેષ લક્ષણયુક્ત અથવા લક્ષણ રહિત. પરમેશ્વરની પૂજા મંદિરમાં થતી શ્રી વિગ્રહની પૂજા એ સમાન ગુણની પૂજા છે, કારણ કે તેમાં ભગવાનનું સ્વરૂપ ભૌતિક ગુણથી યુક્ત હોય છે, પરંતુ ભગવાનના સ્વરૂપને પથ્થર, કાષ્ઠ કે તેલ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે તો એ તે હકીકતમાં ભૌતિક હોતું નથી. આ જ પરમેશ્વરની પરમ પ્રકૃતિ છે. અહીં એક સ્થૂળ ઉદાહરણ આપી શકાય કે રસ્તાની બાજુએ આપણે ટપાલ પેટીઓ જોઈએ છે અને જો તેમાં આપણા પત્રો નાખવામાં આવે તો તેઓ કોઈ જાતની મુશ્કેલી વગર ગંતવ્ય સ્થાને પહોંચી જશે. પરંતુ જો કોઈ એવી જૂની પેટી કે તેમની નકલ ક્યાંય મળે છે કે જે ટપાલ ખાતા દ્વારા પ્રમાણિત ન હોય તો તેનાથી કામ ચાલશે નહીં. તે જ પ્રમાણે ભગવાનની પૂર્તિ તેમનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પ્રમાણભૂત છે અને તે આર્ચ વિગ્રહ કહેવાય છે. આમ આર્ચ વિગ્રહ એ પરમેશ્વરનો જ અવતાર હોય છે. ઈશ્વર એ જ રૂપ દ્વારા સેવાને સ્વીકાર છે. ભગવાન શક્તિમાન હોય છે, તેથી તેઓ આર્ચ વિગ્રહ દ્વારા ભક્તની સેવાનો સ્વીકાર કરે છે, જે દેહધારી બદ્ધ જીવન માટે સુવિધાજનક બની રહે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.